જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ જોડાઈ જાઓ અને વોઇસની કન્ફર્મેશન આપી દો. ચલો ફટાફટ એક વખત મને વોઇસની કન્ફર્મેશન આપી દો એટલે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે ડન. હવે આજે છે ને આપણે 3 એસે જોવાના છે. એમાંથી એક તમારે લખવાનો છે, 2 હું કરાવડાવીશ. 3 વિચાર વિસ્તાર જોવાના છે, એમાંથી એક તમારે લખવાનો છે, 2 હું કરાવડાવીશ. અને સંક્ષેપ્તીકરણ જોવાનું છે. સંક્ષેપ્તીકરણ જોવાનું છે. હવે સંક્ષેપીકરણ એટલે સીધી સીધી વસ્તુ એવી છે કે કોઈ ફકરો આપેલો છે, જેટલું પણ લખાણ આપેલું છે એ લખાણને તમારે ત્રીજા ભાગનું કરી દેવાનું, એને આપણે સંક્ષેપીકરણ કહીએ. સૌથી પહેલા આપણે સંક્ષેપીકરણ સમજી લઈએ, પછી પેલું આખું મારે લખાવાનું છે, પછી એ વસ્તુ હું કરાવડાવું. બરાબર. હવે વિચાર વિસ્તાર હું કરાવું ત્યારે મારે એક મહત્વનો મુદ્દો તમને જણાવવાનો છે, એ હું તમને જણાવું. પણ એના પહેલા આપણે સંક્ષેપીકરણ જોઈ લઈએ. સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે ફકરો 2, 3, 4 વખત વાંચવો પડશે. ઓછામાં ઓછું 2 વખત તો વાંચવું પડશે, કારણ કે એટલો બધો ટાઈમ નથી હોતો કે 3, 4 વખત વાંચીએ. એ ફકરાનો હાર્દ સમજવાની આપણે કોશિશ કરવી પડશે. જુઓ, કોઈ બી વસ્તુ આપણે લખીએ છીએ ને તો એના માટેના જે નિયમો હોય એ નિયમો આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો ચલો જોઈએ કે કયા કયા નિયમો આપણે આમાં ફોલો કરવાના છે. એક તો ધ્યાનપૂર્વક વાંચો. વાંચતા વાંચતા તમને ખ્યાલ આવશે કે પ્રસ્તુત ગદ્યખંડ એટલે કે જે ફકરા છે, વધારે ફકરા હશે, ફકરો નહીં હોય, એક ફકરો પણ હોઈ શકે છે, 2 કે 3 ફકરા પણ હોઈ શકે છે, તો એને આપણે ગદ્યખંડ કહીશું. ગદ્યખંડ કોઈ ભાવ વિચારનો વિસ્તાર છે. એ ભાવ વિચારને વ્યક્ત કરવા માટે, એટલે શું કહે છે કે ભાઈ કોઈ ભાવ કે કોઈ વિચાર છે એને જે વ્યક્ત કરેલું છે એમાં તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે? ક્યાંક ઉદાહરણો કે કાવ્ય પંક્તિઓ આપીને વિચારને વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે એ લોકોએ પ્રયત્ન કર્યો હોય. ફકરામાં આ બધી વસ્તુ કરેલી હશે. ક્યાંક શબ્દ સમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાને પોતાને એના બળને હાનિ પહોંચાડતા હોય છે. બરોબર. એટલે વાતને દઢ કરવા માટે ક્યાંક શબ્દ સમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હોય છે. કેટલીક વાર અલંકારનો ઉપયોગ ભાષા અભિવ્યક્તિને સબળ કરવા થયો હોય છે. એટલે કોઈ ગદ્યખંડ છે એમાં સ્પેસિફિકલી આ બધી વસ્તુનો ઉપયોગ થયેલો હોય છે. આપણે બહુ સ્માર્ટલી એ ફકરાનો હાર્દ શોધવાનો છે. કોઈ રિપીટેશન વાક્યો કે એવી બધી વસ્તુ છે, અથવા એક જ અર્થ આપતા સમાન વાક્યો છે, એ બધાને રિમૂવ કરવાના છે, એને આપણે નથી લખવાના. બીજું આપણે શું ધ્યાન રાખવાનું છે? ગદ્યખંડનો સંક્ષેપ કરતી વખતે બિનજરૂરી તમામ બાબતો દૂર કરવાની છે. મતલબ બિનજરૂરી તમામ બાબતો દૂર કરવી એટલે માની લો કોઈ એક એવું વાક્ય હોય કે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું અને પછી એમને અર્જુનને બહુ બધી વાત કીધી, પણ એમાં એક જ વાત મુખ્ય હતી કે ભાઈ હું ભગવાન છું. જેમ કે એમને ગીતાજીમાં જે સાર કીધો છે એમાં એમને બહુ બધી વસ્તુ કીધી છે, પણ એમને એવું સમજાવ્યું છે કે હું ભગવાન છું, હું આમ છું, પછી મારામાં જ બધા લોકોનો સમાવેશ થાય છે, હું જ સર્જન કરું છું, હું જ વિનાશ કરું છું, પણ અંતિમ વસ્તુ એવી છે કે હું જ ભગવાન છું. તો બિનજરૂરી બાબત કાઢીને આપણે હાર્દ સમજ્યા કે એ કહેવા એટલું માંગે છે કે હું ભગવાન છું, તો એ મુખ્ય વાક્ય થઈ ગયું. બરોબર. ગદ્યખંડના શબ્દોનો સંક્ષેપ કરવાનો છે, તેમાંના ભાવ વિચાર કે અર્થનો નહીં. મતલબ કે એ ફકરાનો તમે નાનો ફકરો બનાવો છો, સંક્ષેપીકરણ કરો છો, તો ધ્યાનમાં રાખવાનું છે કે એનો ભાવ, એનો હાર્દ બદલાવો જોઈએ નહીં.
એ જે ફકરો છે એનો સંક્ષેપ કરવાનો છે, એનો ભાવ કે વિચાર એમાંથી નાશ પામવો જોઈએ નહીં. સંક્ષેપ કરતી વખતે ગદ્યખંડમાં 120 અક્ષરો હોય તો તેના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરતા 40 અક્ષર લગભગ એટલા કરવા. એટલે શોર્ટમાં એના ત્રીજા ભાગનું આપણે સંક્ષેપીકરણ કરવું છે. મિત્રો, બીજી વસ્તુ ધ્યાન ખાસ રાખવાનું છે, હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. માની લો કોઈ ફકરો તમારે 150 નો આપેલો છે, 150 શબ્દનો, તો તમે 50 શબ્દમાં સંક્ષેપીકરણ કરતા કરતા તમારા 60 શબ્દો થઈ ગયા, ધેટ ઇઝ ટોટલી ઓકે. 55 થી 60 થઈ ગયા, ઓકે. પણ 65, 70, 80, 15, 20, 25 શબ્દો વધારે જવા જોઈએ નહીં. ધ્યાન રાખો કે જે એનો ત્રીજા ભાગનો, અથવા માની લો કે 50 શબ્દની જરૂરિયાત છે, 45 થયા તો પણ ચાલશે. વધુમાં વધુ 5 થી 10 શબ્દો, એનાથી વધારે શબ્દો થવા જોઈએ નહીં, નહીં તો તમારા માર્ક્સ કટ થશે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સૌથી પહેલા કાચો મુસદ્દો તૈયાર કરો, એટલે પોઈન્ટ્સ ભેગા કરો કે કયા કયા મેઇન મુખ્ય પોઈન્ટ્સ નીકળીને આવે છે. તેને વાંચી જાઓ. મૂળ ગદ્યખંડમાં જે ભાવ, વિચાર કે અર્થ છે તેના શબ્દો ઓછા કરવા જતા તેને નુકસાન ના પહોંચે, એટલે કે એનો ભાવ કે અર્થ એ એમાંથી નીકળી ના જાય. હું શું કહેવા માંગુ છું તમે સમજો છો કે ભાઈ ઓરિજિનલ એ જે કહેવા માંગે છે એ મેઇન અર્થ એમાં નીકળી ના જવો જોઈએ સંક્ષેપીકરણ કરતા કરતા. પછી કદાચ એવું થાય કે 120 શબ્દનું જે આખો ગદ્યખંડ છે અને તમે એને કરી તો દીધો 40 નો, પણ એ ગદ્યખંડ જે કહેવા માંગતું હતું એ વસ્તુ જ તમે ના દર્શાવી, તો વાર્તા પતી ગઈ, તો ખલાસ. બરોબર, 10 માંથી 2 માર્ક્સ, 1, 1.5, 0.5 માર્ક્સ આવા માર્ક્સ મળશે. ઘાટ આવે તો 0 બી મળે, કારણ કે તમે મેઇન ઉદ્દેશ્ય જ નથી લખ્યો એનો. બરોબર, તો સૌથી પહેલા કાચો મુસદ્દો તૈયાર કરતી વખતે તમારે, એટલે ભાઈ તમે જ્યારે પેપરમાં બી લખો ને તો પાછળના પેજમાં પોઈન્ટ્સ ભેગા કરી લેવા અને પછી લખવું. બરોબર, અથવા જે તમારું પેપર હોય એમાં અમુક અમુક વસ્તુની અંડરલાઈન કરી લેવી કે આટલી જ વસ્તુ લેવાની છે. બીજી વસ્તુ, સેમ ટુ સેમ લાઈન નથી લખવાની. હા, એનો જે ભાવાર્થ છે એ લખવાનો છે. માની લો એમાં કોઈ મોટી લાઈન છે અને એ શબ્દ સમૂહનો કોઈ એક શબ્દ તમે વાપરી શકો છો, અથવા કોઈ મોટો ભાવ છે એ ભાવને કોઈ તમે એક શબ્દમાં દર્શાવી શકો છો, તો તમે એનું એકદમ નાનું રૂપ કરી નાખો. બરોબર, એ પણ તમે કરી શકો છો. પછી ગદ્યખંડના ભાવ, વિચાર કે અર્થને અનુરૂપ આપણે શીર્ષક આપવાનું છે. કોઈ ફકરો છે એને અનુરૂપ તમને એનો જે મુખ્ય હાર્દ લાગતો હોય એવું તમે શીર્ષક આપો. આ હું તમને કરાવીશ, દરેકમાં આપણે પ્રેક્ટિસ વધારે કરીશું એટલે તમને ખ્યાલ આવે. સારાંશ લેખન સાદી અને સરળ ભાષામાં લખો. બરોબર, એટલે જે સારાંશ લેખન જે તમે નીચે કન્ક્લુઝન બાંધ્યું હોય એ તમારે કેવી ભાષામાં લખવાનું છે, અથવા તમે જે સંક્ષેપીકરણ લખેલું હોય એ કેવી સરળ, એકદમ સમજાય એવી ભાષામાં લખો. માફ કરજો, કન્ક્લુઝન ક્યાં હું બોલું છું, કન્ક્લુઝન નહીં આવે. જે તમે સંક્ષેપીકરણ લખ્યું છે એ સંક્ષેપીકરણને કેવું એકદમ સરળ અને સાદી ભાષામાં લખવાનું છે. કહેવાનો મતલબ એવો કે તમે પેલા 150 શબ્દના 50 શબ્દો કર્યા છે તો એ શબ્દોમાં બહુ વધારે પડતા અલંકારિક શબ્દો, બહુ વધારે પડતો એકદમ ગૂઢ રહસ્યવાદી લખાણ નથી લખવાનું, એકદમ સીધી ભાષામાં લખવાનું છે. તમારા ક્વેશ્ચનનો હું આન્સર આપું પહેલા હું આટલું તમને કરાવડાવી દઉં. સારાંશ લેખન પરોક્ષ ભાષામાં પણ કરી શકાય છે, મતલબ પેસિવ સ્પીચ. બરોબર, સીધું સીધું આપણે લખીએ છીએ કે જેમ ભાઈ હું ખાઉં છું, મને ખવડાવવામાં આવે છે, મને ખવડાવે છે, મારી મમ્મી ખવડાવે છે. બરોબર, તો પરોક્ષ રીતે, તો એ રીતે પણ આપણે કરી શકીએ છીએ. સંયોજકનો પ્રયોગ તથા શબ્દ સમૂહ માટે એક શબ્દનો પ્રયોગ પણ આપણે કરી શકીએ છીએ. મતલબ શું, બહુ મોટી 2, 3, 4 લાઈન છે પણ એ લાઈનને નાની આપણે કોઈ એક સંયોજક મૂકીને કરી શકીએ છીએ તો કરી શકાય. કોઈ શબ્દ સમૂહ છે, કોઈ આખું વાક્ય છે, એનો નાનો એક શબ્દ સમૂહ લઈ શકીએ છીએ તો લઈ શકાય. બરોબર, જેમ કે એવું આપેલું છે કે ભાઈ આજે અહીંયા સૂરજ ઉગવાના પહેલા નો સમય હતો અને એનું આખું વર્ણન કર્યું હોય તો ભાઈ એ શું છે, ભડભાખરું કહેવાય આને. તો કે ભાઈ ભડભાખરાનો સમય, એટલે કહેવાનો મતલબ એવો કંઈક નાનો શબ્દ તમે લઈ શકો છો. કોઈ અન્ય બાબત ગદ્યખંડમાં ના હોય તેવી ઉમેરવાની નથી. બહારથી તમારી મતલબ કે હાર્દ માટે ભલે તમે બીજા શબ્દ વાપરો, કોઈ વાક્યનો હાર્દ બતાવવા ભલે બીજા શબ્દ વાપરો,
પણ એ ફકરાની હાર્દમાં જે કોઈ વિગત જ ના હોય એવી ત્રીજી વિગત તમારે એમાં લખવાની નથી. સારાંશ કરેલા શબ્દો ગણીને કૌંસમાં લખવાના છે. આ મસ્ટ કરવાનું છે. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાવાળા લોકોએ આ મસ્ટ કરવાનું છે, એનાથી ઇમ્પેક્ટ પડશે. બરોબર? ડન? આટલી વસ્તુ ખ્યાલ આવી? ચલો હવે હું તમારો પ્રશ્ન જોઈ લઉં. શું કહો છો તમે? આ ટોપિકમાં મેક્સિમમ કેટલા માર્ક્સ મળી શકે? અચ્છા, તમારો પ્રશ્ન એ રીતે જ હોય છે અને કેટલા મળે તો વેલ એન્ડ ગુડ આઉટપુટ. ભાઈ સંક્ષેપીકરણની અંદર મને પર્સનલી, મતલબ હું મારી વાત કરું તો મને કેટલા મળ્યા હતા? 2017ની વાત છે, 8 માર્ક્સ મળેલા છે મને. બરોબર? અને મેં બધા પેપર જોયેલા છે, એમાં સંક્ષેપીકરણમાં કોઈને કદાચ એકાદ બે પેપર મારા એવામાં પણ જોવામાં આવ્યા હતા કે 9 માર્ક્સ મળેલા હતા એને. તો તમે પરફેક્ટલી કરેલું હશે, ભાષાકીય કોઈ ભૂલ નહીં હોય તો બેસિકલી તમને 9 માર્ક્સ સુધી મળી શકે છે. પણ તમે 6 માર્ક્સથી પ્લસ જાઓ એટલે તમારા ગુડ જ કહેવાય, સારા જ કહેવાય. બરોબર? ચલો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. બહુ નાનો ફકરો લીધો છે. પહેલા નાના નાના ફકરાની પ્રેક્ટિસ કરો, પછી મોટા મોટા ફકરાની કરો. એટલે નાની એક ગદ્યખંડ લીધો છે, એની પહેલા આપણે પ્રેક્ટિસ કરી લઈએ, પછી મોટાની પ્રેક્ટિસ કરીશું. કારણ કે જ્યાં સુધી આપણે નાની નાની વસ્તુને ડીકોડ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે મોટી વસ્તુ છે એને ડીકોડ કરી શકાશે નહીં. બીજી વસ્તુ, અંકિતભાઈ તમે મને જે પ્રશ્ન પૂછ્યો ને મેં તમને લખ્યું, પણ કદાચ તમે એમાં સમજ્યા નહીં. જો કેવું છે, હું તમને કહું, ગુરુ લઘુ ચિહ્ન અને ગુરુ ચિહ્ન જે છે ને, આમાં જ હું તમને કહી દઉં. લઘુ ચિહ્ન અને ગુરુ ચિહ્ન જે છે ને, એટલે ભાઈ લઘુ ચિહ્ન એટલે આ, જેમ કે માતા પિતા, આ જે વચ્ચે લખીએ છીએ. ગુરુ ચિહ્ન જે છે એ તમે આ રીતે બી વાપરી શકો. મતલબ કઈ તમે લખ્યું છે મને કહ્યું, બરોબર? અને ગુરુ ચિહ્ન તમે ઘણી વખત વચ્ચે આવી રીતે બી વાપરી શકો, મને કહ્યું. એટલે વચ્ચેની સાઈડ વપરાય મોટું, અથવા આવી રીતે નીચે છે એવી રીતે પણ તમે વાપરી શકો છો. બે રીતે એને વાપરી શકાય છે. બરોબર? બાકી લઘુ ચિહ્ન એટલે આપણે સિમ્પલી જે વાપરીએ છીએ હાઇફન, ઓકે? અને પેલો શું છે? ડેશ છે. ડન? બોલો હવે તમારો કોઈ પ્રશ્ન છે? સંક્ષેપીકરણ કરાવું. પહેલા તમે આ ફકરો વાંચી લો વ્યવસ્થિત રીતે. ઓકે, એટલે કન્ફ્યુઝન નથી ને હવે આ લઘુ રેખા ચિહ્ન અને ગુરુ રેખા ચિહ્નની અંદર? ફકરો, હવે હું ફકરો વાંચું અને આપણે પ્રયત્ન કરીએ. મેં લીધેલો છે, આનો એક સ્ટાન્ડર્ડ આન્સર લીધેલો છે. ઝાડ ઉપર સરસ ફળ ઉગેલા જોઈ લોભી માણસ એ ફળ તોડે છે. ઉપર ચડવાનું શક્ય ન હોય અથવા એટલી મહેનત પણ કરવી ન હોય તો ફળ તરફ તાકીને લોભી માણસ પથ્થર ફેંકે છે, એને મહેનત નથી કરવી. પણ એ શું કરે છે ભાઈ? વૃક્ષે એના ઉપર શું કર્યું છે કે ભાઈ એને ફળ આપે છે, તો વૃક્ષ તો એક સારું કામ કરે છે, એક ઉપકાર, એક પરોપકારનું કામ કરે છે. પણ પેલો લોભી માણસ, એને એટલી બી મહેનત નથી કરવી, તો એ વૃક્ષને ઈજા પહોંચાડે છે, વૃક્ષને મારે છે. વૃક્ષ આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર એને પોતાનું ફળ આપીને છૂટે છે. ખરેખર આ વૃક્ષો જ પૂરા પરોપકારી છે, એમને ધન્ય છે. હે મારા મન, તને માણસનો દેહ મળ્યો એ વ્યર્થ છે, વૃક્ષ જેટલી ભલાઈ તું બતાવતો નથી. હવે જો પહેલા આપણે શબ્દો ગણીએ. અહીંયા પહેલા આપણે શબ્દો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33
34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70, 71, 72 ને 73. હવે ભાઈ આવું તમારે ત્યાં ગણવા બેસવાનું નથી. તો તમને એમ થાય મેડમ ખબર કેવી રીતે પડે? આટલું બધું લાંબુ લખાણ હોય તો આટલાની અંદર શબ્દો હશે, બરોબર? હવે જ્યાં સુધી તમને શબ્દ નહીં ખબર પડે ત્યાં સુધી તમે એનું ત્રીજો ભાગ કેવી રીતે કરશો એ તો તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર? તો જો 1, 2, 3, 4, 5, 6 6 લાઈન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. એટલે હવે બેસિકલી આમાં જોવા જઈએ તો 11 શબ્દો એવરેજ છે. એટલે કોઈમાં 12 હોય, કોઈમાં 13 હોય, કોઈમાં 8 હોય, 10, 11 શબ્દો અહીંયા એવરેજ આવે છે, બરોબર? 6 લાઈન અને 11. એટલે આપણે એવું ગણીએ કે ભાઈ કોકમાં કદાચ 12 પણ શબ્દો હોઈ શકે છે, તો 12 ને આપણે એવરેજ ગણીએ અને 12 ગુણ્યા 6 કરીએ, અથવા 11 ને એવરેજ ગણીએ અને 11 ગુણ્યા 6 કરીએ, તો આપણે અહીંયા આંકડો મળે છે 66 અને અહીંયા આંકડો મળે છે 72. એટલે એપ્રોક્સિમેટલી આપણે એવું કહી શકીએ કે ભાઈ 66 થી લઈને 75 શબ્દની આસપાસ આ શું હશે? આ આપણો ફકરો હોવો જોઈએ અથવા આપણો ગદ્યખંડ હોવો જોઈએ. હવે ભાઈ આના ત્રીજા ભાગનું કરવાનું છે. એટલે આના ત્રીજા ભાગનું હું કરું તો મને કંઈક આવું મળે કે ભાઈ 22 થી 25 શબ્દોની આસપાસ મારે કંઈક લખવાનું છે. પાંચેક શબ્દો આગા પાછા થાય તો ઠીક છે, ચાલે, કંઈ વાંધો નહીં. 25 તરી 75, બરોબર, અને 22 તરી 66. તો મારે કંઈક સમથિંગ આવો ટ્રાય કરવાનો છે. હા, હું 22 શબ્દની જગ્યાએ 20માં લખું છું, 25ની જગ્યાએ 20માં લખું છું તો કોઈ વાંધો નથી, પણ 25ની જગ્યાએ 35, 40 ના થવા જોઈએ. હવે તમને ચલો તમારે શીર્ષક આપવાનું છે. પહેલા આનું શીર્ષક તમે વિચારો, તમે શું શીર્ષક આપશો? મેં તમારા ઉપર અહીંયા આધાર રાખ્યો છે, તમે શું શીર્ષક આપશો? સ્પષ્ટ અહીંયા દેખાઈ આવે છે. હવે આટલા ઈઝી ગદ્યખંડ હશે નહીં, પણ આ તો તમને પહેલા શરૂઆતની અંદર તમને તકલીફ ના પડે અને તમે જો માની લો બેસિકમાં પણ થોડા કાચા હોવ તો તમને ખ્યાલ આવે, એટલા માટે આપણે નાની નાની વસ્તુઓ લીધી છે. ચલો ફટાફટ આન્સર કરો. શું અપાશે? માનવતા. હા, માનવતા, પણ આમાં તો માનવતાની વાત જ નથી. આમાં શેની વાત છે? અહીંયા હાર્દ માનવતા નથી, માનવતા મરી ગઈ છે આની અંદર. આનો હાર્દ છે પરોપકાર, જે કદાચ મેં વચ્ચે શબ્દ પણ વાપર્યો હતો, બરોબર? આનો હાર્દ શું છે? હા, ભલાઈ, પરોપકાર. તો પરોપકાર શીર્ષક વ્યવસ્થિત બેસે છે. યાદ નથી આવતું, ભલાઈ લખો છો, ચાલે, કોઈ વાંધો નથી, બરોબર? તો ચલો આગળ જોઈએ આનું આપણે. આ હું જવા દઉં છું. એક સ્ટાન્ડર્ડ આન્સર લેવાની આપણે કોશિશ કરી છે. અને શબ્દો છે 21. એકાદ બે આઘા પાછા હોય તો બી કોઈ વાંધો નતો. શીર્ષક આપ્યું છે પરોપકાર. વૃક્ષ પોતાને પથ્થર મારનારને પણ હસીને પોતાનું ફળ આપી દે છે. હવે આવી લાઈન નથી, પણ એનો હાર્દ લખ્યો. વૃક્ષ પોતાને પથ્થર મારનારને પણ હસીને પોતાનું ફળ આપી દે છે, પણ મનુષ્ય પોતાના જીવનમાં વૃક્ષ જેટલો પરોપકારી થઈ શકતો નથી. જો અહીંયા હવે ફરીથી અહીંયા શું કીધું છે છેલ્લી લાઈનમાં કે ભાઈ માણસનો દેહ મળ્યો છે વ્યર્થ છે, એ વૃક્ષ છે એના જેટલી એ ભલાઈ દર્શાવી શકતો નથી. આ જે બીજી આપણે લાઈન કરીને એ એવો હાર્દ બતાવે છે, અને પહેલી લાઈન શું હાર્દ બતાવે છે કે વૃક્ષ ખરેખર પરોપકારી છે,
તો 2 લાઈનમાં અહીંયા પતાવી દીધું. વૃક્ષ પોતાને પથ્થર મારનારે પણ હસીને પોતાનું ફળ આપી દે છે, પણ મનુષ્ય પોતાના જીવનમાં એ જેવું કરે છે એવું કરી શકતો નથી, એટલે કે પરોપકારી થઈ શકતો નથી. ધેટ્સ ઇટ. હવે હું તમને આજે 2 સંક્ષેપીકરણના ફકરા આપીશ, તમારે મને કરી આપવાનું છે સંક્ષેપીકરણ, બરોબર? પછી હવે જ્યારે નેક્સ્ટ સેશન લઉં ને ત્યારે હું મોટા મોટા ફકરા લઈશ અને હું પોતે તમને કરાવડાવીશ એ વસ્તુ. આ જસ્ટ એક એક્ઝામ્પલ લીધું. હવે આપણે પાછા આવી જઈએ એસેની અંદર. ચલો, આશા રાખું છું તમને સમજાઈ ગયું છે શું કરવાનું છે, શબ્દો કૌંસમાં કેવી રીતે લખવાના છે, આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી છે. અને હા મિત્રો, જો બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મેં અહીંયા શીર્ષક પરોપકાર નીચે લખ્યું છે, તો આવી રીતે તમે નીચે લખી શકો છો. અને આશરે 21 શબ્દો એ તમારે ક્યાં લખવાના છે? જ્યાં તમારો ફકરો પૂરો થાય છે ત્યાં લખો તો બેસ્ટ છે, નીચે લખો તો બી કોઈ વાંધો નથી, પણ ત્યાં લખો તો બેસ્ટ છે. આશરે લખજો, કારણ કે તમને થોડું ખબર છે કે તમે પ્રિસાઇઝલી કર્યું છે, તમે બધા શબ્દો તો ગણ્યા નથી, એટલે આશરે આવું લખવાનું, આશરે આટલા શબ્દો. ઓકે, નિબંધ 3 નિબંધ છે. કોરોના વાયરસ પહેલા અને પછીનું ભારત. બીજો નિબંધ છે શોધ શું છે, જ્ઞાન સાથેની એક અજાણી મુલાકાત. નિબંધ 3, શું નારી અવસ્થા સમય સાથે બદલાઈ છે? આમાંથી તમારે એક પ્રેક્ટિસમાં લેવાનો છે. કયો પ્રેક્ટિસમાં લેશો? અને તમે હજી રાઇટિંગ કરતા નથી હો, 1 કે 2 વિદ્યાર્થી મિત્રો કરે છે, બીજા કરો. તમે રાઇટિંગ નહીં કરો તો પછી તમે પહોંચી નહીં વળો. આમાંથી કયો તમારે લેવો છે? ચલો તમને ઓપ્શન આપું છું. એટલે હવે હું તમને અહીંયા નિબંધ સ્ટાર્ટ કરાવડાવું. એક ઓકે, મને હતો જ આઈડિયા કે તમે આવું જ કરશો, કોરોના વાળો ઈઝી લઈ લેશો અને બીજો કહેશો. ચલો ઠીક છે, કઈ વાંધો નહીં. બીજો લઈએ આપણે, શોધ શું છે. હવે આ કેવો છે? આ અમૂર્ત થઈ ગયો, અમૂર્તની કેટેગરીમાં આવશે, મતલબ કે જે વસ્તુને તમારી બુદ્ધિથી તર્ક આપવા પડશે. શોધ શું છે, જ્ઞાન સાથેની એક અજાણી મુલાકાત. હવે જો અહીંયા તમે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરવા વાળા ન્યૂટનના ઉદાહરણથી શરૂઆત કરી શકો છો. આના સિવાય તમારા માઇન્ડમાં જો કોઈ કાવ્ય પંક્તિ હોય તો એનાથી તમે આ નિબંધની શરૂઆત કરી શકો છો. પહેલા તો તમે સમજો, ચલો હું તમને હાર્દ સમજાવું, કારણ કે કદાચ તમે સમજ્યા પણ હો, ના પણ સમજાવું. શોધ શું છે? શોધ એટલે સંશોધન. આ શું છે? તો કે ભાઈ જ્ઞાન સાથેની એક અજાણી મુલાકાત. એટલે શું કહેવા માંગે છે? તમે કોઈ વિષય ઉપર જ્યારે સંશોધન શરૂ કરો ત્યારે તમે શું કરશો? એને સંશોધન કરવા માટે નવા પ્રયોગો કરશો અને એ નવા પ્રયોગો તમારી જાણકારીને વધારતા જશે. અને જ્યારે આ નવા પ્રયોગો તમારી જાણકારીને વધારે છે એટલે એ તમારા માટે શું થઈ જાય છે? તમારું જ્ઞાન થઈ જાય છે.
તો જ્યાં સુધી તમે શોધ કરતા નથી ત્યાં સુધી તમે એ જ્ઞાનથી અવેર નથી, બરોબર? હવે જેમ કે જ્યાં સુધી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક્ઝામ આપવા માટે પોતાની જાતને તૈયાર નહોતી કરી ત્યાં સુધી તમારામાં આટલું નોલેજ નહોતું, ત્યાં સુધી તમે શું હતા? અજાણ હતા આ વસ્તુથી. પણ તમે શું કર્યું? જ્ઞાન સાથેની એક અજાણી મુલાકાત કરી, મતલબ જ્ઞાનથી અજાણ હતા, જાણતા નતા, પણ એના સાથે તમારી મુલાકાત થઈ એ વસ્તુ કરતા કરતા કરતા. એટલે ભાઈ હવે તમે સંશોધન કરતા નથી પણ તમારે માની લો તમારે ડીવાયએસઓ પાસ કરવી છે, પણ જે દિવસે તમે ડીવાયએસઓ પાસ થઈ જશો તમને રિઝલ્ટ મળી જશે, પણ એના વચ્ચેની જે જર્ની છે એ તમારી કેવી રહી છે? એ તમારી જ્ઞાન સાથેની એક અજાણી મુલાકાત જેવી રહી છે. જેમ જેમ તમે આગળ વધતા ગયા એમ એમ એ જ્ઞાનની જાણકારી તમને મળતી ગઈ, પણ પહેલા તમે એ જ્ઞાનથી અજાણ હતા. અને જેમ જેમ તમે રીડ કરતા ગયા, કંઈક નવું કરતા ગયા, કંઈક નવું મેળવતા ગયા, એમ એમ તમારી પાસે એ વસ્તુ આવતી ગઈ, બરોબર? એટલે આ તો મેં સમજાવવા માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું. બટ અહીંયા સંશોધનની વાત કરે છે તો ભાઈ કોઈ પણ XYZ વ્યક્તિ હોય જેને સંશોધન કરેલું છે, આપણે ન્યૂટનની વાત કરીએ, આપણે આર્યભટ્ટની વાત કરીએ, આપણે આપણા પ્રાચીન ઇતિહાસના નાગાર્જુનની વાત કરીએ, કે આપણા ઋષિ મુનિઓની વાત કરીએ, કે આપણે સુશ્રુતની વાત કરીએ, કે આપણે ચરકની વાત કરીએ, કે આપણે અત્યારે જે લેટેસ્ટ જેટલા પણ વૈજ્ઞાનિકો છે, બરાબર, આપણે સીવી રામનની વાત કરીએ, રામાનુજનની વાત કરીએ, તો આ બધા જ વ્યક્તિઓએ જે પણ સંશોધન કર્યા છે, નવી ટેકનોલોજીની વાત કરીએ, તમને ભણાવવાની હું વાત કરું છું, બરોબર, જેમ કે ડિજિટલ માધ્યમથી જોડાવાની વાત કરું છું, તો આ બધી વસ્તુથી આપણે પહેલા કેવા હતા? અજાણ. પણ જ્યારે જ્યારે આપણે આને યુટિલાઇઝેશન કર્યું છે ત્યારે ત્યારે આપણે આને શું? એનાથી આપણે જ્ઞાન સાથે મુલાકાત થતી રહી છે, બરોબર? એટલે અહીંયા તમે કયા કયા મુદ્દા લઈ શકો એ તમારે જોવાનું છે. એટલે આ તો જસ્ટ મેં કીધું કે ભાઈ તમે આનાથી શરૂઆત કરી શકો છો. માની લો કે તમારી પાસે કોઈ પંક્તિ છે, યાનો, મને એક પંક્તિ યાદ આવે છે, યાનો ભદ્રા ક્રતુઓ યંતુ વિશ્વતઃ, યાનો ભદ્રા ક્રતુઓ યંતુ વિશ્વતઃ, આવું જ કંઈક છે. લેટ મી ચેક, મને એક વખત આમાં ચેક કરી લેવા દો. આ પંક્તિનો સ્નેપ પણ મેં કદાચ લીધેલો છે. યાનો ભદ્રા, આનો ભદ્રા ક્રતુઓ યંતુ, આ છે આનો ભદ્રા ક્રતુઓ યંતુ વિશ્વતઃ. ઓકે, જો આ જે છે ને, આનો ભદ્રા ક્રતુઓ યંતુ વિશ્વતઃ એક વિચાર છે. આનો મીનિંગ શું થાય? બધી દિશામાંથી જ્ઞાન પ્રાપ્ત થાઓ. હવે આ તમે કેવી રીતે યુઝ કરી શકો? બધી દિશામાંથી જ્ઞાન પ્રાપ્ત થાઓ. આનો મીનિંગ આવું થાય. આ સુક્તિ શેમાં લખાયેલી છે? આ સુક્તિ લખાયેલી છે ઋગ્વેદમાં. આ સુક્તિ લખાયેલી છે ઋગ્વેદની અંદર, બરોબર? હવે જુઓ, પહેલા તો હું તમને આના મુખ્ય વિચાર કહું કે આમાં આપણે કઈ કઈ વસ્તુ લખી શકીએ છીએ. મુખ્ય વિચાર. પ્રાચીન સમયથી આધુનિક સમયગાળા દરમિયાન થયેલી શોધ. શોધના કારણે થયેલા ફાયદા. શોધના કારણે
મળેલ જ્ઞાન તથા તેનું વ્યક્તિગત ઉત્થાન અને સમાજ કે વિશ્વ માટેનું મહત્વ. શોધ માટે જ્ઞાન કેટલું જરૂરી તે પક્ષ પણ તપાસો તથા જ્ઞાનના આધારે કેવી રીતે શોધ આગળ વધે છે તે પણ લખો. હવે તમને એમ થશે ગોળ ગોળ થઈ ગયું, બધું ખબર ના પડી, બરોબર? થોડું કોમ્પ્લિકેટેડ છે, અમૂર્ત છે એટલા માટે કોમ્પ્લિકેટેડ રહેવાનું, પણ આને હું હજી ઇઝી કરું. આખો નિબંધ નથી લખતી કારણ કે આખો નિબંધ લખવામાં બહુ ટાઈમ જાય છે. મેઇન હાર્ટ જો આપણે જે મેઇન વિષય છે કે ભાઈ શોધ શું છે, કીધું છે આપણને શોધ શું છે, સંશોધન શું છે. સંશોધન થાય ત્યારે તમે એક શું કરો છો, એ સંશોધન થઈ જાય એ દરમિયાન તમારી જે આખી જર્ની છે એમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો, નવા નવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો છો. બસ આ વસ્તુને તમારે સમજાવવાની છે. માની લો કે મેં શરૂઆતથી એવું શરૂ કર્યું, પ્રાચીન વિશ્વની આવી રીતે હું શરૂઆત કરીશ. આધુનિક સમયમાં આપણને જે પ્રાચીન ધરોહર પ્રાપ્ત થઈ છે, જેમ કે આપણે ક્ષેત્રની વાત કરીએ, આયુર્વેદ, ચિકિત્સા, એટલે આયુર્વેદ એક પ્રકારની ચિકિત્સા જ છે, બરોબર? ચિકિત્સા, વિજ્ઞાન, ખગોળ, દરેકની અંદર આપણને આ મહાન વ્યક્તિઓની શોધ છે એની જાણકારી અને લાભ પ્રાપ્ત થયેલા છે, બરોબર? એટલે તમારે લખવાનું, નામ લખવાના. જેમ કે તમે એમ લખો છો ચરક, સુશ્રુત, વરાહમિહિર, બરોબર? આ બધા પ્રાચીન સમયના શું હતા? સંશોધન કરતા હતા, જેના લાભ પ્રાચીન સમયમાં તો મળ્યા જ છે, પણ એઝ ઇટ ઇઝ એના લાભ અત્યારે આપણે એના ઉપરથી નવા સંશોધન કરીને પણ મેળવી શકીએ છીએ. પછી તમારે વ્યક્તિ દીઠ લખવાનું કે માની લો કે હું મારા સબ્જેક્ટમાં લખવા માંગુ છું ઋષિ ચરક વિશે. મહર્ષિ ચરકે ચરક નામનું પુસ્તક લખ્યું છે ને એની અંદર આ બધી વાતનું વર્ણન કરેલું છે. પણ એમને એમના જીવનગાળા દરમિયાન આ જેટલી પણ ઔષધિનું સંશોધન કર્યું, શરીરના કફ, વાયુ, પિત્ત આ દોષનું એમને શું કર્યું છે, આ દોષને જણાવ્યા છે અને એનું નિવારણ કર્યું છે. પણ એમની પોતાની પણ એક જર્ની રહી હશે કે શરૂઆતથી એ આ વસ્તુના જાણકાર નહીં હોય. શરૂઆતથી એમને પણ કોઈ વ્યક્તિ પાસેથી જ્ઞાન લીધું હશે, બરોબર? અને જેમ જેમ એ જ્ઞાનને માધ્યમ બનાવીને એ નવી શોધખોળ કરતા ગયા હશે ત્યારે એમને બીજા નવા જ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ થઈ હશે અને એ જ જ્ઞાનને આધાર રાખીને એમને એમના નવા સંશોધનો અથવા નવા આવિષ્કારો કર્યા હશે. તો જરૂરી નથી કે તમે ચરક જ લખો, બરોબર? મેં મારા નિબંધનો આધાર પ્રાચીન લોકોને બનાવ્યો છે. મેં ચરક અને સુશ્રુત લખ્યા છે. મને મન થયું તો મેં નાગાર્જુન લખ્યા છે. પણ માની લો કે તમારી પાસે ડિટેલ ન્યૂટનની વધારે છે તો તમે ન્યૂટન લખી શકો છો, બરોબર? તમારી પાસે ડિટેલ થોમસ આલ્વા એડિશનની વધારે છે તો તમે એના વિશે લખી શકો છો. તમારી જોડે રાઈટ બંધુઓ વિશે છે તો તમે એના વિશે લખી શકો છો, બરોબર? એટલે પહેલો ફકરો લખ્યો, પછી બીજો ફકરો લખ્યો. પહેલા ફકરાની અંદર મેં શું કર્યું તો કે એક પ્રકારની પ્રસ્તાવના બાંધી. બીજા ફકરાની અંદર મેં શું કર્યું? બીજા ફકરાની અંદર મેં એ વસ્તુ કરી કે સમજાવી આ બધી વસ્તુ. હવે જો મૂળ આટલા મુદ્દા છે 5. પ્રાચીન સમયથી આધુનિક સમયગાળા દરમિયાન થયેલી શોધનું વર્ણન કરવાનું છે. ત્રીજા ફકરાની અંદર હું શું કરીશ? પ્રાચીન સમયથી અત્યાર સુધીની જે શોધ છે એને સમય સાથે કેવા કેવા પરિવર્તન લાદ્યા છે, બરોબર?
તો તમારે પ્રાચીન સમયથી લઈને અત્યારે તમારે એવું લખવાનું ભાઈ અવકાશમાં આ પ્રકારની શોધ થઈ ગઈ છે, લોકો અત્યારે ચંદ્ર ઉપર પહોંચતા થઈ ગયા છે ને ભવિષ્યમાં મંગળમાં પણ પહોંચશે, તો નવાઈ નહીં. બરોબર. પછી તમારે લખવાનું છે કે ચિકિત્સા ક્ષેત્રે કૃત્રિમ હૃદય સાથે લોકો જીવતા થઈ ગયા છે અને પ્લાસ્ટિક સર્જરી તો જેમ મોટો આવિષ્કાર બની ગયો છે એમ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના 90% લોકો પ્લાસ્ટિક સર્જરીથી જ પોતાની સુંદરતા વધારે છે. તો આવું તમને ખબર હોય તો તમે આ રીતે લખી શકો. બરોબર. એટલે જે ક્ષેત્રમાં મેજર ઇન્વેન્શન થયા છે એ ઇન્વેન્શન તમે લખો. ત્રીજો ફકરો થયો. ચોથા ફકરામાં તમારે શું લખવાના છે? શોધને કારણે થયેલા ફાયદા એ આપણે ત્રીજા ફકરામાં લખેલા છે. શોધના કારણે મળેલ જ્ઞાન તથા તેનું વ્યક્તિગત ઉત્થાન. આ બધા શોધના કારણે શું થયું છે? વ્યક્તિગત અને સમાજ માટે સમાજને ફાયદો મળેલો છે. તો તમે કોઈ એક બે સંશોધન એવા લઈ લો કે જેનાથી વ્યક્તિગત ફાયદો તો થયો જ છે. બરોબર. હવે વ્યક્તિગત ફાયદા માટે તમે કોઈ એવા મહત્વના વ્યક્તિને લઈ શકો છો કે ભાઈ જેનું નામ પરિચિત રીતે લેવાતું હોય. જેમ કે આપણે કહીએ એલ્બર્ટ આઈન્સ્ટાઈન, તો એના વિશે થોડું લખી દેવાનું. બરોબર. અને એને જે સાપેક્ષતાવાદનો સિદ્ધાંત આપ્યો છે ને એ બધી વસ્તુ છે એનું થોડું વર્ણન કરી લેવાનું કે વિશ્વને શું એનાથી ફાયદા થયેલા છે. બરોબર. તો આ બધી વસ્તુ તમે લખી શકો છો. પછી શું છે? શોધ માટે જ્ઞાન કેટલું જરૂરી તે પણ પક્ષ લખવાનું. હવેનો તમે જે નેક્સ્ટ ફકરો લખો છો એટલે તમારે એવું દર્શાવવાનું છે કે ભાઈ જ્યારે પણ આપણે સંશોધન કરીએ છીએ કે કોઈ શોધ માટેની આપણને ઉત્કંઠા જાગે છે, ઈચ્છા થાય છે, વિચાર જાગે છે, ત્યારે એના માટેનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિ પાસે એ જ્ઞાન નથી ત્યાં સુધી એને એવી ઉત્કંઠા જાગતી નથી. મતલબ હું કહેવા શું માંગુ છું? તમે પોલિટી કોઈ દિવસ વાંચ્યું જ નથી તો તમે પોલિટીથી અવેર જ નથી, તો તમને ખબર જ નહીં પડે કે આ શું છે. પણ તમે પોલિટી વાંચશો તો તમને ખબર પડશે મુખ્યમંત્રી શું છે અને વડાપ્રધાન શું છે અને રાષ્ટ્રપતિ શું છે, તો તમને આગળ પ્રશ્નો થશે. બરોબર. એટલે કે કોઈ શોધ માટે એ વસ્તુનું એ જેનું સંશોધન આપણે કરવાનું છે એનું પ્રાથમિક નોલેજ, એનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. અને જ્યારે આ પ્રાથમિક જ્ઞાનથી ફાઇનલ ઇન્વેન્શન, ફાઇનલ પ્રોડક્ટ અથવા આપણી ફાઇનલ શોધ, આના વચ્ચેની જે જર્ની છે એ સંપૂર્ણ એક વ્યક્તિનું જ્ઞાન વધારનારી અથવા એક અજાણ્યા જ્ઞાનની પ્રાપ્તિવાળી રહે છે. બરોબર. હવે આ જે મેં મુદ્દો કીધો એ આપણે એ ફકરાની અંદર જણાવ્યું. બરોબર. અને પછી શું છે? જ્ઞાનના આધારે કેવી રીતે શોધ આગળ વધે છે તે પણ આપણે લખવાનું છે. એટલે આ બંને વસ્તુ છે એ આપણે ફાઇનલી લાસ્ટ ફકરાની અંદર આપણે લખવાની છે કે ભાઈ જે પણ આપણે શોધ કરીએ છીએ એ જ્ઞાનના આધારે થાય છે. બરોબર. સમજાય છે? મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા એ જ એક્ઝામ્પલ સાથે લખવું એવું જરૂરી નથી. તમે વિશ્વની અંદર બીજા કોઈ પણ ફાયદા કે આ તે તમારા મનના વિચાર છે એ તમે આની અંદર નાખી શકો છો અને પછી ફાઇનલી તમારે નિષ્કર્ષ બાંધી દેવાનો છે. આની અંદર તમે કોઈ પંક્તિ લખીને નિષ્કર્ષ બાંધી શકો છો. બરોબર. કેવી રીતે? જેમ કે આગળ આપણે આ પંક્તિ લીધી, આનો ભદ્રા ક્રત્વો યંતુ વિશ્વતઃ. આપણા ઋગ્વેદની અંદર આ પંક્તિ લખાયેલી છે. બરોબર. જેમ કે બધી દિશામાંથી જ્ઞાન પ્રાપ્ત થાવ. જ્યારે માણસ જ્ઞાનને પોતાનો આધાર બનાવશે ત્યારે એ જ્ઞાનરૂપી દીવાના આધારે એ નવી શોધ કરી શકશે અને નવી શોધ કરતી વખતે એને એની વચ્ચેની જે જર્ની છે એને આપણે ગુજરાતીમાં કહીશું કે જે સફર છે એના વચ્ચેના મધ્યની જે સફર છે એમાં એ એક અજાણ્યા જ જ્ઞાન સાથે મિલાપ કરશે. તો આ રીતે કંઈક તમે નીચે નિષ્કર્ષ બાંધી શકો છો. અથવા તમારે નિષ્કર્ષમાં આ પંક્તિ નથી વાપરવી તો તમે વચ્ચે ક્યાંક વાપરી દો. બરોબર. તો આવી બીજી પણ પંક્તિ છે એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. ડન. આ ઇનફ છે કે પછી એવી જરૂરિયાત છે કે દરેક નિબંધને હું લખું? જો હું આ રીતે ફોર્મેટમાં વાપરીશ તો ચાલશે? ચલો, ગુડ. આઈ હોપ ખ્યાલ આવી ગયો છે. તો પછી આગળ વધીએ આપણે. ચલો, નિબંધ 3 આપણો શું કહે છે? પહેલું તો તમે લખશો, શું
શું નારી અવસ્થા સમય સાથે બદલાઈ છે? શું? જો હવે આ પેલું વાક્ય આવ્યું જે મેં તમને આગળ શીખવાડ્યું હતું. શું નારી અવસ્થા પ્રશ્નાર્થ છે સમય સાથે બદલાઈ છે? બરોબર. તો અહીંયા પાછળ પ્રશ્નાર્થ નથી કરેલો, ડોટ કરેલો છે. નિબંધ છે, નિબંધનું એક વાક્ય છે એટલે આપણે પ્રશ્નાર્થની અંદર એમાં લખેલું નથી. ચલો હવે આપણે વિચારવાનું છે. આ હું લખી દઉં છું, નારી અવસ્થા સમય સાથે બદલાઈ છે. તો આની અંદર આપણે શું શું ચેક કરીશું? મુદ્દાઓ બનાવો. પ્રાચીન સમાજમાં નારી, પ્રાચીન સમાજમાં નારી એટલે કે સ્ત્રી નું સ્થાન આધુનિક સમયગાળામાં નારીની સ્થિતિ બંને વચ્ચેની સરખામણી નારી કયા ક્ષેત્રે પ્રગતિ સાધતી જાય છે તેનું વર્ણન લિંગ સમાનતા, સમાનતાના મુદ્દા, આર્થિક, સામાજિક, રાજનૈતિક, ધાર્મિક બાબતોમાં નારીની સ્થિતિ અને મહત્વ, મુખ્ય હાલ શું ખરેખર હાલમાં નારીની સ્થિતિ પહેલા કરતા બહેતર છે? જો અહીંયા પેલો ભાવ નથી, ઉદ્ગાર વાળો ભાવ નથી. શું ખરેખર? બરોબર. શું ખરેખર આ એ ભાવ છે. શું ખરેખર રેલીમાં પ્રશ્નાર્થ વાળો ભાવ છે. હાલમાં નારીની સ્થિતિ પહેલા કરતા બહેતર છે એટલે અહીંયા અલ્પવિરામ મૂકેલું છે. આ બધા મુદ્દાનો સમાવેશ કરતા, આ બધા મુદ્દાનો સમાવેશ કરી નિષ્કર્ષ આપવાનો છે. હવે જો નારીવાળા વિષયમાં તમે કયા કયા વિચારો લખી શકો છો? અમુક પંક્તિઓ આ નિબંધ માટે અમુક પંક્તિ. You educate a man. You educate a man.
યુ એજ્યુકેટ એ વુમન, યુ એજ્યુકેટ એ જનરેશન. બરોબર, અમુક પંક્તિ લખાવું કે જેનો ઉપયોગ તમે કરી શકો છો. જ્યાં સુધી સ્ત્રીઓની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી કોઈ સમાજ પ્રગતિ કરી શકશે નહીં. આ કોને લખ્યું છે? બાબા સાહેબ આંબેડકર. એક સ્ત્રી છે. આ કોને લખ્યું છે? સ્વામી વિવેકાનંદ. સ્ત્રી અને પુરુષ એકબીજાના વિરોધી નહીં પણ પૂરક છે. આ કોને લખ્યું છે? ગાંધીજીએ. એટલે મતલબ કોને કીધું છે? ગાંધીજીએ. બરોબર. આના સિવાય બહુ જ બધા છે, લોટ્સ ઓફ છે. જેમ કે આ તો મેં અહીંયાના વિચારકોના લખેલા છે, બીજા બધા દેશના પણ વિચારકો છે. બરોબર. હવે આ પોઝિટિવ વાળા વિચાર છે. હવે થોડા એક બે સ્ત્રીઓના નેગેટિવ વિચાર લખું. સ્ત્રીઓ માટે પતિ સેવા, ગુરુકુળ તથા ગૃહ કાર્ય અગ્નિહોમ છે. આ કોને લખ્યું છે? મનુએ. મનુસ્મૃતિ એટલે પ્રાચીન સમયમાં. એટલે તમે વિચારો કે સ્ત્રીને એકદમ હાશિયામાં લઈ લીધી છે કે સ્ત્રી માટે એનું ઘર જ બધું છે, સ્ત્રીએ કંઈ બીજું કરવું જ ના જોઈએ. તો આ નેગેટિવ વિચાર થયો. ઓબ્વિયસલી લખી શકાય. કોઈ કોટ કે પંક્તિ તમારે તમારી બનાવી હોય તો તમે લખી શકો છો. બરોબર. બીજું પ્લેટોએ કીધું છે કે સ્ત્રીઓના પ્રેમ કરતા પુરુષોની ધૃણા પણ વધુ સારી હોય છે. સ્ત્રીઓ દરેક પ્રકારની બરબાદીનું કારણ છે. આવું પ્લેટો કહે છે. બરોબર. તો ભાઈ ખોટી વસ્તુ છે, સ્ત્રીઓમાં છે આ વસ્તુ. એટલે તમે હવે કઈ રીતે શરૂઆત કરી શકાય? કોઈ કોટથી શરૂઆત કરી શકાય, કોઈ સ્ટોરીથી શરૂઆત કરી શકાય. જેમ કે તમે એવું લખી શકો છો, શરૂઆતમાં એવું લખી શકો છો કે હાલ તમે જુઓ વિશ્વના ઊંચા ઊંચા પદ ઉપર, તો તમે જેમ કે ન્યુઝીલેન્ડની અંદર એક જે પ્રેસિડેન્ટ છે લેડીઝ છે, બાંગ્લાદેશમાં લેડીઝ છે, બરોબર, આપણા નાણામંત્રી લેડીઝ છે. તો સારા સારા જે પદ ઉપર છે અત્યારે સ્ત્રીઓ આપણને સ્થિત એના ઉપર બેઠેલી જોવા મળે છે. એટલે કોઈ વ્યવસ્થિત શબ્દો તમારે વાપરવાના છે. બરોબર. આ પદ ઉપર પોતે અધિકૃત આ પદને અધિકૃત કર્યું હોય એવું આપણને જોવા મળે છે. એવી રીતે બી શરૂઆત કરી શકો છો. અથવા તમે કોઈ પંક્તિથી, જેમ કે પંક્તિ લખીને કીધું કે ભાઈ બાબા આંબેડકરે એક સમાજની મૂળભૂત વ્યવસ્થા માટે સ્ત્રીઓને જવાબદાર ગણી છે. મતલબ કે સ્ત્રીને એક સમાજનું કેન્દ્ર ગણવામાં આવી છે. જ્યાં સુધી કોઈ સ્ત્રી
સંપૂર્ણ રીતે એનું ઉત્થાન નહીં થયું હોય ત્યાં સુધી એ સમાજ છે એ યોગ્ય અને એજ્યુકેટેડ ગણવામાં આવતો નથી. બરોબર, તો તમે એ રીતે પણ આમાં શરૂઆત કરી શકો છો. પછી તમે પ્રાચીન સમય સાથે સરખાવો કે ભાઈ ઋગ્વેદિક કાળમાં સ્ત્રીઓનું શું મહત્વ હતું, વચ્ચેના જે પોર્શન છે એમાં સ્ત્રીઓની કેવી સ્થિતિ થઈ, જેમ કે પડદા પ્રથા આવી, સતી પ્રથા આવી, બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી. આ બધી વસ્તુઓનો તમારે ઉલ્લેખ કરવાનો છે. પછી તમે બીજું શું લખી શકો કે આધુનિક સમયગાળામાં તમે જો વચ્ચે મધ્યમાં એવું લખો છો, હા અત્યારે આપણે જોઈએ છીએ કે રાજનીતિના ક્ષેત્રે સ્ત્રીઓ આગળ આવેલી છે, આ ક્ષેત્રે આગળ છે, આર્થિક રીતે સ્ત્રીઓ આગળ છે, પગભર છે, એટલે થોડા સારા સારા પોઈન્ટ લખો. બરોબર. પછી નકારાત્મક પોઈન્ટમાં આ પંક્તિઓ વાપરો અને લખો. અલબત્ત આપણે એવું કહી શકીએ છીએ કે સ્ત્રીઓ ઘણા બધા ક્ષેત્રની અંદર આગળ આવી રહી છે, પણ હજી પણ પિતૃવાદી પુરુષવાદી માનસિકતા એમની જે પાંખો, એમની જે ઉડાન છે એને રોકી રહી છે, એને સ્ટોપ કરી રહી છે. કેવી રીતે? તો કે અત્યારે પણ પુરુષ પ્રધાન જે પ્રથા છે એમાં દરેક સ્ત્રીઓને આ અવસર પ્રાપ્ત નથી થતો, દરેક સ્ત્રીઓને આ ચાન્સ નથી મળતો. શું કરવા માટેનો? તો કે ભાઈ પોતાની પ્રગતિ સાધવા માટેનો. હજી પણ આપણે ગામડામાં જોઈએ છીએ કે સ્ત્રીઓ લિટરેસી રેટ એનો ઓછો છે, મતલબ કે એની જે સાક્ષરતા છે એ ઓછી છે. ગામડામાં હજી પણ છોકરીઓને બહાર ભણવા દેવામાં નથી આવતી. હમણાં સુધી આપણે ભારતના અમુક રાજ્યમાં એવું જોયું કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી. બરોબર, પણ ગવર્મેન્ટ હવે એ માટેના પ્રયાસ સતત કરી રહી છે, એટલે આમાં પણ આપણને થોડું શું જોવા મળ્યું છે? રાહત જોવા મળી છે. એટલે તમારે બેલેન્સ કરીને લખવાનું છે. બરોબર, કારણ કે તમે જુઓ જે સ્ત્રીઓ આગળ આવી છે એમને સપોર્ટ મળ્યો છે એટલા માટે આગળ આવી છે, પણ દરેક સ્ત્રીને સપોર્ટ નથી મળતો. બરોબર, તો હજી પછી તમારે એવું લખવાનું છે કે હજી ખરેખર એવો સ્કોપ રહેલો છે. ભારતની સ્ત્રીઓની સ્થિતિ તમારે ખાસ વર્ણવવાની છે. પશ્ચિમ તરફની સ્ત્રીઓ હજી પણ જાગૃત થઈ છે, એ આ બધી વસ્તુ કરે છે. બરોબર, પણ તમારે બંને વચ્ચેની ખાઈ દર્શાવવાની છે, બંને વચ્ચેનો તફાવત દર્શાવવાનો છે. આ મતલબ જો આ સ્ત્રીવાળો જે ટોપિક છે ને એ તમને 50 માર્ક્સમાં બી પૂછાય ને તો તમારી જોડે લખવા માટે ઘણી બધી વસ્તુ હોઈ શકે છે. બરોબર, તો ફકરાવાઇઝ તમે એને એક્સપ્લેન કરતા જાઓ. આમાં હું તમને સ્પેસિફિકલી સ્ટેપ નથી લખાવતી, તમે ફ્રી છો કે તમારે કઈ પહેલી રજૂઆત કરવાની છે, કઈ છેલ્લી રજૂઆત કરવાની છે. બરોબર, એટલે તમારે નીચે એની મર્યાદા બતાવવાની છે કે અલબત્ત અમુક સ્ત્રીઓ આગળ આવી છે, પણ હજી પણ ત્યાં સ્કોપ છે કે સ્ત્રીઓ માટે કામ કરવામાં આવે. હજી પણ સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે, હજી પણ સ્ત્રીઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે. બરોબર, તો આ બધી વસ્તુ તમારે લખવાની છે અને પછી થોડું એને બેલેન્સ કરવાનું છે. પણ આમ છતાં સરકાર પોતાના પ્રયત્ન કરી રહી છે. સ્ત્રીઓનું સશક્તિકરણ થાય, સ્ત્રીઓ પોતાનામાં સંપન્ન થાય અને ખરેખર પુરુષની સમોવડી થાય. અને પછી નીચે લખવાનું છે કે ભાઈ ગાંધીજીએ કીધું છે કે સ્ત્રીઓએ પુરુષથી વધીને આગળ નથી આવવાનું, પણ પુરુષ અને સ્ત્રીએ એકબીજા સાથે મળીને કામ કરવાનું છે. અને શું કરવાનું છે? તો કે ભાઈ સરખું એક બેલેન્સ બનાવીને રાખવાનું છે કે સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે. એટલે સ્ત્રી સશક્તિકરણનો મતલબ એવો નથી કે સ્ત્રીઓ સ્વચ્છંદદાયીથી વર્તન કરે, પોતે બધું ભૂલી જાય અને ફક્ત ને ફક્ત એક સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને જોઈને જ વાત કરે. પણ ખરેખર જો કેવું છે કે પુરુષ છે એ સ્ત્રી વગર અધૂરો છે અને સ્ત્રી એ પુરુષ વગર અધૂરી છે. જો સ્ત્રી અને પુરુષ બંને સાથે નહીં આવે તો આ સંસાર ચાલશે નહીં. બરોબર, એટલે આ રીતે તમારે લખવાનું છે અને પછી નિષ્કર્ષમાં તમારે લખી દેવાનું છે કે ભાઈ હજી પણ સ્ત્રીઓની સ્થિતિ જોઈએ એટલી સુધારાવાદી નથી. સ્ત્રીઓની સ્થિતિને મજબૂત કરવા માટે હજી પણ આપણે એક સાથે આવવું પડશે અને સેંકડો પ્રયત્નો કરવા પડશે. તો કદાચ આપણે જે ઋગ્વેદિન કાલિક સ્ત્રીઓની સ્થિતિ હતી એવી જ સ્ત્રીઓને સ્વતંત્રતા, સ્ત્રીઓને અવસર અને આ બધી વસ્તુ આપી શકીશું. તો આવું કંઈક તમે અહીંયા લખી શકો છો. બરોબર, ડન? ખ્યાલ આવ્યો આની અંદર? તો હવે હું વિચાર વિસ્તાર તરફ મૂવ કરું. જો આખો નિબંધ હું લખું એવું તમે ઈચ્છતા હો તો હું 4-5 નિબંધની પ્રેક્ટિસ કરાવીશ, અને આ રીતે પોઈન્ટ્સ આપીને કરું એવું તમે ઈચ્છતા હો તો હું લગભગ તમને 20 થી 25 જેટલા નિબંધ છે એટલા હું કરાવીશ. મને લેટર ઓન તમારે જણાવવાનું રહેશે કે કયું તમને કન્વિનિયન્ટ છે. હું મેક્સિમમ મારી તરફથી બેસ્ટ આપવાની કોશિશ કરીશ. ચલો ડન છે? ખ્યાલ આવી ગયો છે? થંબ આપી દો. અને હજી કોઈ પ્રશ્ન હોય તો મને પ્રશ્ન કરી લો, તો આપણે આગળ વધીએ.
ચલો ડન. હવે વિચાર વિસ્તારમાં આવીએ. વિચાર વિસ્તાર છે, વિધિના એ જ મહાનિર્માણ પાર્થને કહો ચડાવે બાણ. પહેલો વિચાર વિસ્તાર. બીજો છે, કડવા હોમ લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. ત્રીજો છે, જીવન તો ફુગ્ગામહી સ્થિર થયેલી ફૂંક, ફુગ્ગો ફૂટતા વાયરે ભળી જાય થઈ મૂક. આ પંક્તિ અનિલ જોશીની છે. આ નાનાલાલની પંક્તિ છે અને આ બેસિકલી મને બહુ ખ્યાલ નથી આ કોની પંક્તિ છે. બરોબર, બે પંક્તિ મને ખ્યાલ છે કે કોની પંક્તિ છે. સૌથી હવે આમાંથી ભાઈ તમે કયો લખશો? ચલો મને કહી દો, પહેલો, બીજો કે ત્રીજો, એટલે પછી હું બીજા બે કરાવી દઉં. હા, જો કેવું છે કે હું બે ત્રણ તો એવા તમને સેમ્પલ લખી આપવાની છું, એકદમ વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ, અલગ અલગ વસ્તુ ઉપર. ઓકે, પહેલો લખશો. ચલો જો પહેલામાં શું કહે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે, એટલે દરેક પરિસ્થિતિનું વર્ણન છે. ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય છે કે તમારે બધા હથિયાર લઈને સામે આવવું પડે છે. મતલબ ક્યાં સુધી તમે શોષણ પોતાનું થવા દેશો, ક્યાં સુધી તમે પીડાતા રહેશો. મહાભારત શું કરવા થઈ? તો મહાભારતમાં એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ હતી, એટલા માટે મહાભારત થઈ. બરોબર, એટલે તમે આમાં કઈ કઈ સમસ્યાને લઈ શકો? વૈશ્વિક મુદ્દાઓ છે, જેમ કે આપણે આતંકવાદનો મુદ્દો છે, બરોબર, પર્યાવરણની સમસ્યા છે કે ભાઈ હવે તો છૂટકો જ નથી, હવે આપણે આગળ આવવું જોઈશે અને હવે આપણે લડત આપવી જોઈશે. પછી એ મુદ્દો નથી લેવો તો તમે એવું બેરોજગારી વાળો મુદ્દો લઈ શકો છો. આ બહુ પ્રાસંગિક મુદ્દો છે, હાલમાં ચાલુ મુદ્દો છે. બરોબર, કે ભાઈ તમે અત્યારે આ ગવર્મેન્ટ તમને નચાવી રહી છે, એક્ઝામ આજે ને એક્ઝામ કાલે ને એક્ઝામ 2 મહિના પછી. બરોબર, કે હવે આપણી પાસે ઓપ્શન નથી, હવે આપણે શું કરવું પડશે? આંદોલન જ આપણી પાસે એક મુદ્દો છે. બરોબર, એટલે એવું એક્ઝામ્પલ લઈને તમે અહીંયા દર્શાવી શકો છો. ચલો પહેલો તમારે લખવાનો છે. હવે હું તમને કરાવું છું બીજો, કડવા હોમ લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. આમાં આવતું નથી. ચલો હું લખી જ દઉં. આપણે સુવિચાર બીજાનું કરવાનું છે. તો અર્થ આપણે લખીએ. હવે મિત્રો જો વિચાર વિસ્તારમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો તમે અર્થ, વિસ્તાર અને બોધ આ 3 શબ્દો સ્પેસિફિકલી લખો છો તો ફકરો ના પાડતા, તો ફકરો ના પાડતા. બરોબર, અને માની લો અર્થ લખ્યો પણ અર્થ શબ્દ નથી લખ્યો તો ફકરો પાડજો. વિસ્તાર લખી દીધો છે પણ વિસ્તાર શબ્દ નથી લખ્યો તો ફકરો પાડજો. આ મારે કહેવાનું રહી ગયું હતું, આ ખાસ ધ્યાન રાખજો. પણ હું તમને કહીશ, આ લખજો, ફકરા વગર વાળી વસ્તુ લખજો, અર્થ અને ફકરા વગરની આખી વસ્તુ. હું તમને એક એક્ઝામ્પલ સાથે લખાવું એટલે તમને ખ્યાલ આવે. વિચાર વિસ્તાર 2. ચલો અર્થ શું કહે છે? કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. એટલે અહીંયા શું કહે છે? ભલે લીમડો કડવો છે પણ એની છાયા શીતળ છે. એવી રીતે પોતાના ભાઈ બંધુઓ છે, ભલે એ તમારી જોડે બોલતા ના હોય પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે એ બંધુ, એ બાંધવ જ તમને કામ આવે છે. બરોબર,
આ વિચાર કંડિકામાં કવિ લીમડાના ઉદાહરણ દ્વારા પોતાના પરિજનની વાત કરે છે તથા ગમે તેટલા અબોલા હોય પણ મુશ્કેલીમાં તો ભાઈ ભાંડુ જ કામમાં આવે તેવું જણાવે છે. ઓકે, વિસ્તાર. જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેને મદદ હંમેશા પોતાના વ્યક્તિ તરફથી જ મળે છે. પછી ભલેને ભૂતકાળમાં કેટલા પણ અણબનાવ કેમ ના બન્યા હોય. આ પંક્તિ આપણે માતા દ્રૌપદીના ઉદાહરણથી નહીં, આ ઉદાહરણ યોગ્ય નહીં રહે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન અબોલામાં નતા. કોઈ એવું ઉદાહરણ આપવું પડશે કે જે પહેલા બોલતા ના હોય અને પછી એમને કામ કર્યું હોય. બરોબર? તો એના માટે છે આપણી પાસે દ્રૌપદીને શ્રી કૃષ્ણ ભગવાને મદદ કરી હતી પણ એ તો બેસિકલી બોલતા હતા. અચ્છા, હા, આ પંક્તિ તમે લખી શકો. આ પંક્તિ આપણે મહાભારતના એક ઉદાહરણથી સમજી શકીએ. અર્જુન સુભદ્રા સાથે લગ્ન કરે છે ત્યારે માં દ્રૌપદી, અથવા માં ના લખો તો ચાલે, ત્યારે દ્રૌપદી તેમનાથી રિસાઈ જાય છે પણ તેમની પ્રતિજ્ઞા અને સન્માન જાળવવા માટે અંતે મહાભારતમાં અર્જુન જ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે તમને એમ થાય આ તો એમના પતિ છે, ભાઈ ભાંડુ નથી, પણ મેઇન હાર્દ એ છે કે પોતાના લોકો એ પોતાના છે. આના સિવાય તમને કોઈ પણ એક્ઝામ્પલ યાદ આવતું હોય કે કોઈએ આવી રીતે પરિસ્થિતિમાં, અર્જન્ટ પરિસ્થિતિમાં એ લોકોને મદદ કરેલી હોય કે એ હોય વિકટ પરિસ્થિતિમાં, તો તમે આવી રીતે લખી શકો છો. બરોબર? અને પછી આપણે લખીએ બોધ. આથી આપણે કહી શકીએ
કે ગુરુ, માતા પિતા કે વડીલ આપણા ઘડતરમાં ભલે કડકાઈ ભલે કડક વર્તન વાપરે છે, પણ અંતે એ જ વર્તનથી આપણે ઘડાઈએ છીએ. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ઓકે, એપ્રોક્સિમેટલી 105 ની આસપાસ આપણું કંઈક થયું છે. તો આ રીતે કંઈક આપણે લખી શકીએ છીએ. ડન. ચલો આગળ વધીએ. વિચાર વિસ્તાર આપણો ત્રીજો લઈ લઈએ. આ વિચાર વિસ્તારની અંદર 2 લીધું છે ને. ઓકે, ત્રીજો લઈ લઈએ. ચલો વિચાર વિસ્તાર 3 શું કહે છે? જીવન તો ફુગ્ગામહી સ્થિત થયેલી ફૂંક, ફુગ્ગો ફૂટતા વાયરે ભળી જાય થઈ મૂક. એટલે આમાં દર્શાવવામાં શું આવ્યું છે? બહુ માર્મિક વાત કહેવામાં આવી છે. જે આપણા કવિ છે અનિલ જોશી, એટલે તમે એવી રીતે લખી શકો છો ઉપરોક્ત. હવે અહીંયા જો ફૂંક અને મૂક એટલે એક પ્રકારનો અલંકાર પણ વાપરેલો છે, બરોબર, અંત્યાનુપ્રાસ અલંકાર. ઉપરોક્ત કાવ્ય પંક્તિ કવિ શ્રી અનિલ જોશી દ્વારા અંત્યાનુપ્રાસ અલંકારમાં લખવામાં આવી છે, અને જેમાં જીવન અને મૃત્યુ માટેની માર્મિક વાત સમજાવવામાં આવી છે. શું કહે છે? જો જીવન તો ફુગ્ગામય સ્થિર થયેલી ફૂગ, મતલબ કે ફુગ્ગાની અંદર જ્યાં સુધી હવા છે એનામાં તરલતા છે, એ ફરે છે, બરોબર, એ ઉડે છે, પણ માનો તમે ફુગ્ગાને ફોડી દો તો એનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. એ જ રીતે તમારા બોડીમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તમે દરેક વસ્તુ કરો છો, દરેક આકાંક્ષા રાખો છો, દરેક તમે સદગુણ અને અવગુણથી ભરેલા રહો છો, પણ આમાંથી જેવો જીવ નીકળી જાય છે એટલે તમારું અસ્તિત્વ શૂન્ય થઈ જાય છે, બરોબર. એટલે શું કહે છે? ફુગ્ગો ફૂટતા વાયરે ભળી જાય. ફુગ્ગો ફૂટે એટલે હવા એની વાયરામાં ભળી જાય અને મૂક થઈ જાય. એટલે એ રીતે આપણામાંથી પણ પ્રાણ નીકળી જાય છે તો આપણું અસ્તિત્વ શું થઈ જાય છે? મૂક થઈ જાય છે, બરોબર. આ એનો મુખ્ય વિચાર છે. લખીએ આને આપણે એક્ઝામ્પલ સાથે. ઉપરોક્ત કાવ્ય પંક્તિ શ્રી અનિલ જોશી, હવે અહીંયા હું ભૂલી ગઈ છું, કવિશ્રી અનિલ જોશી દ્વારા અંત્યાનુપ્રાસ અલંકારમાં વર્ણવતા જીવન અને મૃત્યુની માર્મિક વાત સમજાવવામાં આવી છે. માફ કરજો, આ અર્થ છે. હવે આપણે એનું વિસ્તાર લખીએ.
મનુષ્ય જીવન અનેક ગુણોથી તથા અવગુણોથી તરબર ચાલતું રહે છે. જેમાં તેની સંઘર્ષ ગાથા નિરંતર ચાલતી હોય છે. પણ જીવન જ છે જે મનુષ્યનું અસ્તિત્વ છે. જેવા મનુષ્યના ભીતરના પ્રાણ ગતિ કરી જાય છે, મનુષ્ય જીવન પણ ફૂટેલા ફુગ્ગાની જેમ સમાપ્ત થઈ જાય છે. હવે જો તમે વિસ્તારમાં પહેલો ફકરો લખ્યો, હવે જો બીજી પણ ધ્યાન રાખવાનું, એ પણ હું તમને અહીંયા સૂક્ષ્મ વસ્તુ નિરીક્ષણ કરાવું. તમે જ્યારે બીજી વાત લખો છો ને તો એ ફકરો છે ભાઈ. તમે વિસ્તારની જોડેનો જે ફકરો લખ્યો એનો ફકરો ના પાડો, પણ બીજી વાત લખો છો તો એ તમારો ફકરો થઈ જાય છે, તો એમાં ફકરો પાડો. મનુષ્ય જીવન પણ ફૂટેલા ફુગ્ગાની જેમ સમાપ્ત થઈ જાય છે. ફુગ્ગામાં જ્યાં સુધી હવા છે ત્યાં સુધી તેનામાં તરલતા છે તથા ગતિ છે. પણ જેવી તેની હવા નીકળી જાય છે એવું એનું જીવન સમાપ્ત થઈ જાય છે. આમ મનુષ્યએ પોતાના જીવનનું મહત્વ સમજતા જીવન પર્યંત સારા કાર્યો કરી લેવા જોઈએ. મતલબ કવિ શું દર્શાવે છે? ફુગ્ગાની જેમ તમારી મહત્વાકાંક્ષાઓ હોય છે, આમથી આમ, આમથી આમ, આમથી આમ તમે ફસો, બરોબર? એટલે કે જીવનથી મૃત્યુ વચ્ચે તમે જે પણ વસ્તુ કરો છો તો એમાં તમે કંઈક સારું કરો, બરોબર? બાકી ક્યારે આ પ્રાણ જતો રહેશે એની તમને ખબર પણ નહીં પડે, બરોબર? એટલે અહીંયા તમે એક્ઝામ્પલની જગ્યાએ આવી રીતે જ લખી શકો છો. અને પછી આપણે લખીશું બોધ. મનુષ્યના કર્મો એ મનુષ્યના અસ્તિત્વને લાંબુ કરી શકે છે. બાકી જીવન સમાપ્ત થતા ક્ષણ પણ નથી લાગતી. મતલબ શું? તમે સારા કાર્યો કરેલા છે, કર્મો છે, તો તમારું અસ્તિત્વ લાંબુ ટકશે. એક્ઝામ્પલ, હું તમને આટલું બધું સારું શીખવાડીને ગઈ છું અને કાલ ઉઠીને મને કંઈક થઈ જાય અને હું નથી રહેતી, પણ વર્ષો વર્ષ સુધી તમે મને યાદ કરશો, બરોબર? તમે કદાચ તમારા બાળકોને પણ કહેશો કે ભાઈ આજે હું જે પણ છું એમાં કોઈ મેડમનું આવું કોન્ટ્રીબ્યુશન રહેલું છે. તો મારું અસ્તિત્વ, ભલે હું નથી, મારા જીવનનું અસ્તિત્વ નથી, પણ મારા વિચારોનું અસ્તિત્વ રહેશે, બરોબર?
તો અહીંયા હું લખી શકું મનુષ્યના કર્મો એ મનુષ્યના અસ્તિત્વને લાંબુ કરી શકે છે, બાકી જીવન સમાપ્ત થતા ક્ષણ પણ નથી લાગતી. તો આ આપણો બોધ થઈ ગયો. ડન. ચલો શબ્દો આપણે જોઈ લઈએ. એકસો 8 ની આસપાસ થાય છે, રાઈટ. ચલો હવે કોઈ પૂછવું છે તો આ આપણે અહીંયા વિચાર વિસ્તાર કરી લીધો. અહીંયા આપણું હવે તમારે પેલો વિચાર વિસ્તાર લખવાનો છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી લો, બરોબર. જે લોકો મને લાઈવ જોઈન નથી કરી શકતા એ મને પાછળથી પણ જોઈન કરીને જોઈ લેજો, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ કરવાના છીએ. તમને કદાચ એવું લાગતું હોય કે આ બધું તો શું મને આવડે જ છે, પણ જ્યારે તમારે લખવાનું હશે ને ત્યારે તમે લખી નહીં શકો. તમે લેક્ચર જોશો તો તમને વિચારો મળશે, કંઈક નવી વસ્તુ મળશે, બરોબર. તો કદાચ આ વસ્તુ પૂછાઈ જાય તો તમે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એટલે લેક્ચર ભરવા ખૂબ જરૂરી છે. હું તમને મસ્ટ કહીશ કે ભાઈ લેક્ચર ભરજો. ભલે જરૂરી નથી કે લાઈવ જ ભરો, રેકોર્ડિંગ ભરો, પણ તમારે રેકોર્ડિંગ મસ્ટ જોવાના રહેશે. બોલો કોઈ પ્રશ્ન છે કે હવે આપણે રજા લઈએ? પ્રેક્ટિસ માટે મેં તમને એક વિચાર વિસ્તાર, એક નિબંધ આપી દીધેલો છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ સેશનનો ટાઈમ હવે નેક્સ્ટ સેશનનો જે ટાઈમ છે હું તમને ગ્રુપમાં આપી દઈશ. ઓલમોસ્ટ આની આસપાસ જ રહેશે. બરોબર. ચલો આ પીડીએફ બી આપણે તમને પહોંચાડતી કરી દઈએ, હમણાં મોકલી એવી રીતે. ઓકે, ચલો તમને આ પીડીએફ હમણાં 5 મિનિટની અંદર પ્રોવાઈડ કરી દઉં છું. તો આ લેક્ચર અહીંયા હું રાખું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.